કેમ છો ખેડૂત મિત્રો? જય માતાજી. તો મિત્રો આપણે આજે જઈએ છીએ તમાકુ માટે, જે તમાકુનો ભૂકો પાડીએ એના એક ધારી પત્તી પડે એના માટે ચાયનો આપણે ભંગારમાં જોવો છે એ લેવા જઈએ છીએ. આપણે ગઈ વખત એક નવો બનાવ્યો હતો, પણ આ વખત એક બીજો લેવો છે. તો એ વસ્તુ ભંગારમાં મળે એવી છે. આપણે જોઈને આવ્યા હતા, લેવા જઈએ છીએ ટેમ્પો લઈને. હવે નવો બનાવો તો મિનિમમ 4-5 હજાર રૂપિયા ખર્ચો થઈ જાય. જાતે બનાવીએ જોઈએ આપણે. ગઈ વખત આપણે જાતે જ બનાવ્યો હતો. આ વખત એ જ વસ્તુ એવી છે, થોડી નોની છે એના કરતાં. આપણે ગઈ વખત 6.25 ફૂટ પહોળો લોબો હતો અને 3 ફૂટ જેવો પહોળો હતો. એની જગ્યાએ આ 4x4નો છે અંદાજે. આપણે હવે અત્યારે આપણે લેવા જઈએ છીએ. હવે ભંગારમાં જોવો છે. ભંગારમાં જઈને આપણે જોઈએ કેમનું છે, બતાવીએ તમને. એમને થોડું કદાચ મેન્ટેનન્સ જેવું કરવાનું થાય તો આપણે કરી લઈશું. નાનું મોટું વેલ્ડિંગનું કામકાજ હોય તો મિત્રો આપણે આજે કરમસ જીઆઈડીસી છે એની અંદર એન્ટર થવાનો પાટલો રસ્તો આવી ગયો છે. આપણે અંદર જે એક જગ્યાએ ત્યાં તો ઘણી બધી જગ્યાએ જવાય, પણ આ એક રસ્તો પાછળનો છે. તો આ જીઆઈડીસી ચાલુ થઈ ગઈ છે બધી. આપણે થોડું આગળ જઈને પછી વિડીયો બનાવીએ, ચાલુ કરીએ. તો મિત્રો આપણા પહોંચી ગયા છે. આજે ગેટ દેખાય છે એ પણ એક ભાઈ ભંગારવાળા જ છે, પણ એ બંધ છે આજે. આપણા ચાયનો પેલો જે કહો તો લઈ લીધો છે. હવે અંદર આપણે વિડીયો ઉતારવાનું કહું, પણ પેલા ભંગારવાળા કહેતા હતા કે ના ઉતારશો, એટલે આપણે અંદર નહીં ઉતારી. આ જો મિત્રો આ ચાયનો છે, 65 રૂપિયા કિલો આપ્યો છે આપણને. 16 કિલો વજન થવું છે. અને આ બીજો પતરું આપણે એક સીટને વેલ્ડિંગ કહું છે તેના માટે લીધું છે. ચલો મિત્રો હવે નીકળીએ. ભંગારવાળાએ ગેટ ખોલ્યો, બંધ હતો બી. તો મિત્રો આપણે ચાયનો લઈને નીકળી ગયા છે અને આપણે અહીંયા કરેલું લેવરનું કામ ચાલુ છે આ સાઈડ ઉપર. તો કે અત્યારે તો બંધ છે, હજુ કામ એમને બાકી રહ્યું છે માટી પૂરણનું. એની વિડીયો ઉતારી છે, પણ આપણે આ કામ પૂરું થવું નહીં એટલે એની વિડીયો જો આપણે મૂકી નહીં. ઘણી બધી વિડીયો ઉતારેલી છે જે આપણે આ દેખાય છે, બતાવીએ તમને. તો આ જે માટી પૂરણ કરે તો માટી બીજી નવી નખાઈ ગઈ છે, એટલે હવે એકાદ દિવસમાં આપણે અહીંયા સેટિંગ કરીશું આવવાનું. એવા મિત્રો આખું છે આપણે લેવરનું કામ ચાલુ છે ત્યાં આગળ. માટી પૂરણનું કામ બાકી હતું એમને, એટલે થોડું આપણે 2 દિવસથી બંધ હતું અહીંયા આગળ લેવર. હવે માટી નવી નખાઈ ગઈ છે, એટલે આપણે આવી જઈશું આવતીકાલે. કદાચ સેટિંગ થાય ટાઈમનું તો આવતીકાલે ગોઠવી દઈએ. મિત્રો આપણે આ ઘર નજીક જીઆઈડીસી નજીક છે, તો આપણને એટલો ફાયદો છે કે કંઈ નાની મોટી વસ્તુ જોઈતી હોય તો નવી ના લેવી પડે, ભંગારમાંથી મળી જાય. જીઆઈડીસી બધા ઘણા બધા ભંગારિયા છે, જે કોઈ બી સામાન આપણે અટવાવું ના પડે. એ મોટો ફાયદો છે જીઆઈડીસી નજીક હોવાનો.